બંગાળની ખાડીમાં રસાયેલું ડિપ્રેશન અત્યારે મિત્રો ધાર્યા કરતાં વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં થઈ ગયું છે પરિવર્તિત। હવામાન વિભાગની અત્યારે મિત્રો વહેલી સવારથી જ લેટેસ્ટ આગાહી સામે આવી છે। એ પ્રમાણે અત્યારે ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર આગામી કલાકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના। તો બીજી તરફ બંગાળના ઉપસાગરમાં જે મિત્રો પ્રશાંત મહાસાગરની અંદર યાગી નામનું વાવાઝોડું ભયંકર બન્યું હતું, એ જ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો અત્યારે ભારતના બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળના વિસ્તારો પર જોવા મળી ચૂક્યા છે। અને મિત્રો હવે વાત રહી તો જેના કારણે અત્યારે જે સિસ્ટમ સવારે ડિપ્રેશન ફોર્મમાં હતી, પરંતુ અત્યારે મિત્રો વહેલી સવારથી જ અત્યારે મજબૂત થતી જોવા મળી રહી છે, પરંતુ મિત્રો ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ ગઈ છે। અને આ સિસ્ટમના કારણે બાંગ્લાદેશ, આ સાથે જ મિત્રો પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના ભાગોની અંદર વાવાઝોડાની જેમ અમુક ભાગોમાં તો મિત્રો ભારે તોફાન પવનો પણ ફૂંકાવા લાગ્યા છે। હવામાન વિભાગે માછીમારોને દરિયાકાંઠે માછીમારી કરવા માટે સૂચના નથી આપી, એટલે કે સાવચેતી રાખવા માટે અત્યારે હવામાન વિભાગે માછીમારોને કહ્યું છે। એ જ કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતનું પણ સેટેલાઇટ પિક્ચર, જેમની અંદર આવનારી કલાકોની અંદર રાજ્યના કેટલાક ભાગોની અંદર ધોધમાર વરસાદ શરૂ થાય, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર મિડ અને હાઈ લેવલ ઉપર ભેજનું યોગ્ય પ્રમાણ અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે આવનારી કલાકોમાં મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે મિત્રો બપોર દરમિયાન પણ ગુજરાતના કયા વિસ્તારમાં પડશે વરસાદ। અને મિત્રો એ જ કારણે અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે બપોર બાદ પણ વરસાદની ગતિવિધિ નોંધાશે, જેમાં ભાવનગર, અમરેલીના કેટલાક છૂટાછવાયા વિસ્તારો, જેમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે હળવાથી ભારે વરસાદ અને મધ્યમ વરસાદની પણ આગાહી રહેલી છે। તો બીજી તરફ સુરતની અંદર આજે વહેલી સવાર દરમિયાન ધોધમાર વરસાદ છે એ શરૂઆત થશે। અને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે બાકીના જે લાગુ વિસ્તાર છે, તાપી લાગુ વિસ્તાર હોય, નર્મદા, ડાંગર લાગુ વિસ્તાર હોય, આ સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। મિત્રો અરબી સમુદ્રની અંદર પણ અત્યારે જોવા મળી રહ્યા છે વાદળોના ઝુંડ, અને જેના કારણે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ જાણીશું કે આવનારી કલાકોમાં રાજ્યના કયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ મિત્રો પશ્ચિમ બંગાળના કાંઠાના જે વિસ્તારો છે, બાંગ્લાદેશ લાગુના વિસ્તારો હોય, ત્યાં અત્યારે મિત્રો જે વાવાઝોડા સમાન ડિપ્રેશન છે તે જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો સિસ્ટમ હવે પછી આવનારી કલાકો અને મિત્રો દિવસોની અંદર આપણા ગુજરાત તરફ આવે તેવો ટ્રેક પણ બતાવવામાં આવ્યો છે। તેમના વિશે પણ જાણીશું કઈ તારીખે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે, સાથે ભારે વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે। સાથે સાથે મિત્રો અત્યારે ગુજરાત નજીક આવી રહેલું છે એક આ ડિપ્રેશન, અને એની મિત્રો તમામ માહિતી મેળવશું। તો મિત્રો ખાસ કરીને અત્યારે અમારી ચેનલ પર જો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારે લેટેસ્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી જે બંગાળની ખાડીના કાંઠાના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ઉપરના, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે પશ્ચિમ બંગાળ ઉપર જે અત્યારે ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે, જેમને કારણે લોકેશન તમે જોઈ શકો છો કે આ ડિપ્રેશન મિત્રો અત્યારે વાવાઝોડાની જેમ સર્ક્યુલેશન ફોર્મની અંદર વાદળો બનાવતી જોવા મળી છે, અને મિત્રો ગોળ ગોળ ઘૂમતી આ વાદળો જોવા મળી રહ્યા છે। અને મિત્રો અત્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશાના ભાગો હોય, ઝારખંડના ભાગો હોય, સાથે બાંગ્લાદેશના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ આપી રહ્યા છે। અને મિત્રો આ વરસાદના ઘેરાવા જોઈ શકો છો કે અડધી બંગાળની ખાડી સુધી લંબાયેલી જોવા મળી છે સિસ્ટમ। તો મિત્રો આજે અત્યારે મિત્રો સિસ્ટમ છે એ અત્યારે મિત્રો ધાર્યા કરતાં પણ ખૂબ જ મજબૂત બની ચૂકી છે, અને મિત્રો અત્યારે પવનોની ઝડપોમાં પણ વધારો જોવા મળ્યો છે, કારણ કે મિત્રો અત્યારે સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મની અંદર જોવા મળી છે, ત્યારે ડિપ્રેશનની અંદર પવનની ઝડપ છે એ પણ 40 કિલોમીટરથી લઈને મિત્રો 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનો છે એ પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। પરંતુ જ્યારે મિત્રો સિસ્ટમ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરીની અંદર મજબૂત થઈ જશે, ત્યારે મિત્રો સિસ્ટમની અંદર 51 થી 61 કિલોમીટર પ્રતિ કલાકના તોફાની પવનો છે એ ફૂંકાતા શરૂ થશે। એ જ પ્રમાણે મિત્રો આ સિસ્ટમની અંદર બાંગ્લાદેશના કાંઠાના વિસ્તારો હોય, પશ્ચિમ બંગાળના વિસ્તારથી લઈને મિત્રો અત્યારે ઉત્તર ઓડિશાના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો કેટલાક ભાગોની અંદર તો 70 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના જોટાના પવનો છે એ પણ ફૂંકાય એવી પણ અત્યારે મિત્રો એક આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે મિત્રો ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો કે સિસ્ટમ મિત્રો આગામી કલાકોની અંદર હજુ પણ થોડીક વધારે મજબૂત બને, અને ત્યારબાદ તમે જે રીતે જોઈ શકો છો કે ધીમે ધીમે આ સિસ્ટમ
પૂર્વથી લઈને પશ્ચિમની દિશા તરફ નબળી પડતી આગળ વધે અને મિત્રો મધ્યપ્રદેશ સુધી એવી આવી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. અને મિત્રો હવામાન વિભાગે પણ મિત્રો આ સિસ્ટમને આગામી દિવસોમાં ટ્રેક રજૂ કર્યા છે. તેમજ મિત્રો તમે જોઈ શકો છો કે તો હવામાન વિભાગે કહ્યું છે કે મિત્રો આ મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર છે, રાજસ્થાનના, ગુજરાતના જે નજીકના વિસ્તારો સુધી આ સિસ્ટમ છે તે પહોંચે તેવું પણ અત્યારે ટ્રેક છે બતાવવામાં આવી રહ્યું છે. અત્યારે મિત્રો આ સિસ્ટમનું લોકેશન છે તમે જોઈ શકો છો કે બાંગ્લાદેશના વિસ્તારથી આગળ વધીને પશ્ચિમ બંગાળના આ વિસ્તારોમાં પોઈન્ટ છે એ અત્યારે ઉપર લોકેશન છે એ દર્શાવવામાં આવ્યું છે. આવનારી કલાકોની અંદર મિત્રો આ સિસ્ટમ હજુ પણ જોઈ શકો એમાં આગળ વધતી જેમાં તારીખ વાઇઝ તમે જોઈ શકો છો તો 15 તારીખના દિવસે પણ આ સિસ્ટમ છે એ ઝારખંડના ભાગો ઉપર હશે અને ત્યાર પછી 15મી તારીખથી લઈને મિત્રો આગળ જોઈએ તો મિત્રો છત્તીસગઢ અને 16 તારીખના રોજ પણ આ સિસ્ટમ છે તે મધ્યપ્રદેશના પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો ઉપર આવતી હશે. ત્યારે મિત્રો આ સિસ્ટમ મિત્રો હજી પણ ડિપ્રેશનના ફોર્મની અંદર અથવા તો એ વેલમાર્ક લો પ્રેશરથી લઈને લો પ્રેશરના કેટેગરી સુધી છે એ નબળી પડતી જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ આગળ વધતી 17 તારીખના રોજ આજુબાજુ છે તે મધ્યપ્રદેશના ભાગો છે ત્યાં પહોંચી જશે અને તેવું પણ અત્યારે ઓફિશિયલી મિત્રો ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે. અન્ય પણ મિત્રો આ ડિપ્રેશન જેવી ડિપ્રેશન વરસાદી સિસ્ટમ છે એમનો ટ્રેક બતાવવામાં આવ્યો છે. એ જ પ્રમાણે મિત્રો ખાસ કરીને પશ્ચિમ બંગાળના ભાગોથી લઈને ઝારખંડના ભાગોમાંથી મિત્રો મધ્યપ્રદેશના ભાગો અને મધ્યપ્રદેશના કેટલાક ભાગો સુધી મિત્રો આ સિસ્ટમ પહોંચી અને ત્યારબાદ એ કેટલીક મજબૂત રહેશે એ અત્યારે મિત્રો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર છે તે આપણા ગુજરાતની અંદર ઉપર આવે તેવી સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે. જેના કારણે મિત્રો ગુજરાતના ભાગોની અંદર આગામી દિવસોમાં 18 અને 19 તારીખના રોજ સાથે 20 તારીખ દરમિયાન પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ આ સિસ્ટમના કારણે નોંધાય તેવી પણ અત્યારે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આપણે જાણીએ તો એ પહેલાં આપણે મિત્રો ખાસ કરીને અત્યારે જણાવી દઈએ તો લેટેસ્ટ હવામાન વિભાગે છે તે અત્યારે મિત્રો ઓફિશિયલી માહિતી આપી છે. તમામ રાજ્યોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. વરસાદને લઈને ચેતવણી પણ અત્યારે છે તે આગાહી દર્શાવવામાં આવી છે. એલર્ટ મેપ જાહેર કરવામાં આવ્યો છે અને મિત્રો આજે ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ પૂર્વ ભારતના જે રાજ્યો છે એમાં પણ અત્યારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે. આ સિસ્ટમ હજુ પણ આવનારી કલાકોની અંદર ભારે મજબૂત ડિપ્રેશનના ફોર્મમાં રહે અને જેના કારણે ઓડિશાના વિસ્તારો હોય, પશ્ચિમ બંગાળના વિસ્તારો હોય અને મિત્રો ઝારખંડના વિસ્તારોમાં આ 3 રાજ્યોની અંદર મિત્રો તમે જોઈ શકો છો તે રીતે અત્યારે આગામી કલાકોમાં સિસ્ટમની અસરોના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે. રેડ એલર્ટનું સિગ્નલ છે તે IMD તરફથી અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો બાકીના જે મધ્યપ્રદેશ વિસ્તાર છે સાથે આ સિસ્ટમ છે તેમની અસર નોંધાય છે અને પૂર્વ સાથે મિત્રો આપણે જોઈ શકો છો કે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે તે છત્તીસગઢના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે અત્યારે અતિ ભારે વરસાદનું અને બિહારના વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે મિત્રો આપણા ગુજરાતની અંદર પણ હજુ પણ 1 થી 4 દિવસ સુધી કોઈ વરસાદને લઈને ભારે વરસાદની વોર્નિંગ છે તે અત્યારે દર્શાવવામાં આવી નથી. અને મિત્રો વાત રહી તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે 15મી તારીખના રોજ ભારતના તમામ રાજ્યોમાં વરસાદની આગાહી છે એલર્ટ મેપ છે દર્શાવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને મિત્રો આવતીકાલે પણ આ છે એ સિસ્ટમ થોડીક નજીક આવશે, મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે. જેમના ભાગરૂપે મિત્રો ઝારખંડના લાગુ વિસ્તાર છે ત્યાં આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળશે અને જેમના કારણે દક્ષિણ પૂર્વના છેડાઓ છે ત્યાં પણ અત્યારે આ સિસ્ટમ હોવાના કારણે છત્તીસગઢના ભાગો હોય, ઝારખંડના ભાગો હોય જેમાં મિત્રો તે તમે જોઈ શકો છો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું અત્યંત ભારે સિગ્નલ છે. તો બાકીના પૂર્વ મધ્યપ્રદેશના, બિહાર અને ઓડિશાના ભાગો હોય ત્યાં અતિ ભારે વરસાદને લઈને મિત્રો ઓરેન્જ એલર્ટ છે એ સિગ્નલ અત્યારે હવામાન વિભાગે છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો અત્યારે પશ્ચિમ બંગાળના લાગુ વિસ્તાર છે ત્યાં વરસાદની ગતિવિધિ આજે થોડોક ઘટાડો જોવા મળશે અને વરસાદને લઈને યલો એલર્ટ છે એ રહેશે. અને મિત્રો એ જ રીતે તમે જોઈ શકો છો કે 16મી સપ્ટેમ્બરની આજુબાજુ આ સિસ્ટમ છત્તીસગઢ અને મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવે તેવી પણ અત્યારે મધ્ય પૂર્વ ભાગોની અંદર વધુ જોવા મળી શકે છે આગાહી. જેના કારણે મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ પૂર્વ મધ્યપ્રદેશના રાજ્યોમાં આ સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો બાકી મધ્યપ્રદેશના અન્ય વિસ્તારોની અંદર ઉત્તર પ્રદેશના, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશાના ભાગોમાં ભારે વરસાદને લઈને મિત્રો 16મી તારીખના રોજ યલો એલર્ટની ચેતવણી છે તે હવામાન વિભાગે જાહેર કરી છે. હવે પછી મિત્રો જાણીએ તો બંગાળની ખાડીમાં કયા વિસ્તાર ઉપર અત્યારે તોફાન છે એ અત્યારે ડીપ ડિપ્રેશનમાં રચાઈ ગયું છે અને જે ગુજરાત સુધી ક્યારે લંબાશે. અને આપણે જણાવી દઈએ કે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે પૂર્વથી પશ્ચિમની દિશા તરફ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ મિત્રો તે નબળી પડતી જશે. અને પરંતુ મિત્રો આ સિસ્ટમ મિત્રો અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે એ પ્રમાણે મિત્રો મધ્યપ્રદેશના ભાગો સુધી આવે અને તેવી સંપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી છે.
જોકે આ સિસ્ટમ અત્યારે મિત્રો જેમ જેમ આગળ વધશે એમ મિત્રો અત્યારે એન્ટી સાયક્લોન જે રચાણા છે એમાં ભારે અવરોધ પેદા થવાના છે અને મિત્રો એમના કારણે આ સિસ્ટમ મજબૂતાઈ ખોરવાઈ જશે અને મિત્રો નબળે પણ પડતી જશે, જેમના કારણે ગુજરાત પાસે અત્યારે વરસાદની સંભાવના છે થોડીક ઓછી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો અત્યારે હવામાન વિભાગે પણ કહ્યું છે કે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને મધ્યપ્રદેશના ભાગો પર આવશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે લો પ્રેશરમાંથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મમાં રહેશે અને મિત્રો એ વરસાદની સિસ્ટમના કારણે મિત્રો 18મી તારીખના રોજ 18મી સપ્ટેમ્બર 19મી સપ્ટેમ્બર અને 20 તારીખ 21 તારીખ દરમિયાન પણ આ ગુજરાતના અમુક ભાગોની અંદર હળવાથી સામાન્ય વરસાદ છે એ આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે. એક નવા રાઉન્ડ આવે અને મિત્રો યુરોપિયન મોડલના આધારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો ઉત્તરીય દિશા તરફ આ સિસ્ટમ આગળ વધશે, જેમના ભાગરૂપે અત્યારે ગુજરાતના રિજનના વિસ્તારોની અંદર 18થી લઈને 21 તારીખના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની ગતિવિધિ છે એ નોંધાશે. અને જોકે મિત્રો અત્યારે એક આગોતરું એધાણ પણ છે કે જેમના કારણે આ સિસ્ટમ કેટલીક વધારે મજબૂત ગુજરાતની અંદર બનશે, પણ મિત્રો મધ્યપ્રદેશના ભાગો ઉપર આવી રહે છે અને મિત્રો તેમની સંભાવના પણ અત્યારે રહેલી છે. આ સિસ્ટમ મજબૂત બનીને મિત્રો પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો છે એ ઉપર અત્યારે આવે તો મિત્રો ગુજરાતની અંદર જેમની અસરો છે એ નોંધાઈ શકે છે અને મિત્રો જેમના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના, પૂર્વ ગુજરાતના, મધ્ય ગુજરાતના જે ભાગો છે, ઉત્તરીય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ ભાગો છે તે તમે જોઈ શકો છો કે ભાવનગર લાગુના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો હોય, સાથે આ વિસ્તારની અંદર મિત્રો સિસ્ટમના કારણે હળવા વરસાદ છે નોંધાઈ શકે છે. 18મી તારીખ બાદ પણ તેવી સંભાવના છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે મિત્રો પરંતુ અત્યારે જે પ્રમાણે સિસ્ટમ મિત્રો અત્યારે મજબૂત છે એ કારણે મિત્રો તમે માછીમારોને પણ દરિયો ન ખેડવાની છે એ સૂચના ફિશ એન્ડ મેપ વોર્નિંગ ગ્રાફ હવામાન વિભાગે છે એ જાહેર કર્યો છે. અને મિત્રો હવે તમને બતાવી દઈએ તો જેમાં અત્યારે તમે જોઈ શકો છો કે આવનારી કલાકોની અંદર જે અત્યારનો લેટેસ્ટ ભારતીય મોસમ વિજ્ઞાનનો જે પવન ફૂંકાવાનો આગાહી છે એ પણ અત્યારે એલર્ટ છે, મેપ એ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં પણ મિત્રો આજે 14 તારીખ મોડી રાતે હતી એટલે કે ગઈકાલે પણ રાત્રિ દરમિયાન છે તે બંગાળની ખાડીમાં ભારે પવનો ફૂંકાણા હતા અને મિત્રો વાવાઝોડા સમાન પવનો ફૂંકાણા છે અને મિત્રો આજે પણ છે તે અત્યારે ગતિવિધિ પણ પવનોમાં જોવા મળી રહી છે. બાંગ્લાદેશ લાગુના વિસ્તારો હોય, આ સાથે પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશાના વિસ્તારો, સાથે સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો જે પ્રમાણે મિત્રો આગાહી છે એમાં બ્લુ કલરના જે અત્યારે વિસ્તારો છે તેમાં પણ મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળશે. બ્લુ કલરના વિસ્તારોની અંદર પણ 50 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે અને મિત્રો અમુક જોટાના પવનો પણની ગતિ છે એ પણ 75 કિલોમીટર પ્રતિ કલાકના પવનો છે એ પણ ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીમાં 3 રાજ્યોની અંદર કાંઠાના જે ભાગો છે જ્યાં ભારે ચેતવણી હવામાન વિભાગે આપી છે, કારણ કે મિત્રો આ વિસ્તારની અંદર ઊંચા મોજા ઉછળવાના અને કરંટ અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના સાથે મિત્રો અત્યારે મોટા ભાગમાં એલર્ટ છે અત્યારે દર્શાવવામાં આવ્યું છે. ઇન્ડિયન મોન્સૂન વિભાગ તરફથી પણ અત્યારે છે તે મિત્રો અત્યારે આ સિસ્ટમને લઈને આમાં આગાહી કરી છે અને થોડીક આ આગાહી છે એ નબળી પણ પડતી જશે અને મિત્રો આ પવનો છે એમાં ઘટાડો નોંધાઈ શકે છે અને ડિપ્રેશનના કારણે મિત્રો આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે. તો આ જ રીતે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં રચાયેલું છે અત્યારે મિત્રો ડિપ્રેશન વાળું જે અત્યારે અસર છે એમના ભાગરૂપે અત્યારના દરિયાના કાંઠામાં માછીમારો છે એમને ખાસ કરીને ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. અને મિત્રો હવે પછી આપણે જાણીશું કે મિત્રો આગામી કલાકોમાં આજે ગુજરાતના ભાગો જેમાં મિત્રો મોડી સાંજ અને મિત્રો રાત્રિ દરમિયાન જાણી લો કે કયા ભાગોમાં ખાબકી શકે છે વરસાદ. તો એમના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આજે મોડી સાંજ દરમિયાન પણ વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જેમાં સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે અમરેલી, ભાવનગરના અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિ છે એ જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તો બીજી તરફ મિત્રો અત્યારે પૂર્વ લાગુના વિસ્તારો હોય જેમાં પણ મિત્રો છોટા ઉદેપુર, નર્મદાના વિસ્તાર હોય, તાપી લાગુ વિસ્તાર હોય, ડાંગર લાગુ વિસ્તાર હોય ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અને મિત્રો ઉત્તરીય ગુજરાતમાં પણ મહેસાણાના અમુક વિસ્તારો હોય અને બનાસકાંઠા, પાટણથી લઈને સાબરકાંઠાના અમુક વિસ્તારો હોય ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ છે એ પણ અત્યારે નોંધાય તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે તે હવામાન વિભાગે ખાસ કરીને અત્યારે દર્શાવવામાં આવી છે. સાથે સાથે હવે પછીની કલાકોમાં જોઈ લો કે મિત્રો મહેસાણા હોય, આ સાથે જ મિત્રો લાગુના વિસ્તાર છે સાબરકાંઠા, પાલનપુર આજુબાજુના વિસ્તારો હોય, આબુના રોડ લાગુ વિસ્તાર છે, રાજસ્થાન સરહદી વિસ્તારની અંદર છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ છે તો અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે છે તેવી પણ અત્યારે આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અત્યારે નવી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે. અમુક છૂટાછવાયેલા વિસ્તારોની અંદર પણ અત્યારે નવી આગાહી દર્શાવવામાં આવી છે. આ બીજી તરફ મિત્રો અત્યારે મોડી સાંજ દરમિયાન પણ રાત્રિ દરમિયાન પણ અત્યારે વરસાદની ગતિવિધિ નોંધાશે. ખેડા લાગુ વિસ્તાર છે,
સાથે મિત્રો અહીંયા કહી શકાય કે આજુબાજુના વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદની આગાહી રહેલી છે અને મિત્રો આગામી કલાકોમાં પણ વરસાદની ગતિવિધિમાં છે તે નોંધપાત્ર ઘટાડો થશે, વધારો થશે. એ પણ અત્યારે ભરૂચ, સુરત, નવસારી લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે દરિયાકાંઠાના જે પટ્ટીના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો ઘટાડો થઈ શકે છે. અને આ જ કારણે મિત્રો હવે રાત્રિ દરમિયાન પણ તમે જોઈ શકો છો તે રીતે હવે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો રહ્યા, સુરતના અમુક વિસ્તારો છે, નવસારીના અમુક ભાગોની અંદર પણ ધોધમાર વરસાદ છે એ ખાબકી શકે છે. તો મિત્રો હવે બીજી તરફ પૂર્વ ગુજરાતની અંદર પણ ગોધરા લાગુના વિસ્તાર છે, સાથે દાહોદના લાગુ વિસ્તાર છે, રાત્રિ દરમિયાન મિત્રો જોવા મળી શકે છે વરસાદ. તો બીજી તરફ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે અરવલ્લી લાગુ વિસ્તાર છે તો અમુક છૂટાછવાયેલા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. મિત્રો હવે 15 તારીખના રોજ પણ હવે એટલે કે આજ રોજ છે તે મિત્રો પવનની ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વરસાદની આગાહી છે પણ એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આ જ કારણે મિત્રો અત્યારે વરસાદ છે એ ફરીથી પડી શકે છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તે હળવા વરસાદ નોંધાય તેવી પણ સંભાવના અત્યારે મળી રહી છે. હવે પછી મિત્રો કે જાણો કે સાથે તમે જે રીતે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં અત્યારે વરસાદની ગતિવિધિમાં છે એ પણ અત્યારે વધારો ઘટાડો થઈ શકે છે. ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં આજે ધોધમારથી હળવા વરસાદની આગાહી રહેલી છે. આ રીતે મિત્રો સામાન્ય વરસાદ છે તે ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર આજે રાત્રિ દરમિયાન પણ પડી શકે છે. અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે ગરમી અને તડકાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું થશે. આ તડકાના એટલે કે મિત્રો ભાદરવામાં છે તે તડકાનું પ્રમાણ છે વધી શકે તેવી પણ આગાહી છે તે અત્યારે હવામાન વિભાગ તરફથી અત્યારે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાતના જે છૂટાછવાયેલા પંથકો છે ત્યાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદની પણ આગાહી આજ રોજ છે તે હવામાન વિભાગે છે એ જાહેર કરી છે. એટલે કે મિત્રો કહી શકાય કે ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર અંધકારમાં છવાય તેવી પણ આગાહી અત્યારે હવામાન નિષ્ણાત દ્વારા એટલે કે આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલ છે, સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અત્યારે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર